આટલું બધું થાય હાચે થાતું લાગે સોનલ લાલ તો જવા દે તો શું થતું હોય કેમ એટલી બધી ઉલટી કરે કોઈ દી 2 વર્ષમાં એને એવી આજે કંઈ ઉલટી થઈ ને એકાદી વાર કંઈક થઈ હતી એ બહાર ખાઈ આવી હતી આટલી બધી ઉલટી કેમ કરે સાલ જવા દે તો હાલ જાઓ તો ખબર પડે કેમ ઉલટી થાય હે કંઈક તો મારે જોવું પડીએ ને હાલ જોવા દે બહુ પેટમાં દુખે બિચારા બાપુજી સાંભળે તો આવે ને અહીંયા બાથરૂમમાં છું અંદર વાતી અહીંથી હાલીને વાઈ નથી પહોંચાયું એવું પેટમાં દુખે છે ખબર નહીં એવું કંઈક થાય નથી ઉલટી થતી કે નથી કાંઈ થતું ખબર નહીં શું થાય છે દવાઈ પી લીધી તોય કે આમ થાય ખબર નહીં બાપુજી શું કરો કેમ હુઈ ગયા કે જાગો કેમ અહીં હુઈ ગયા વાલો તમારા ઉપર રૂમમાં હુઈ જાઓ શું થયું તમને કંઈ નથી થયું બસ જો અહીં ખાલી આરામ કરતો હતો હું કાંઈ હુવા દઈને ઘડીક રવેશમાં બેઠો હતો પછી હેઠે આવ્યો કંઈ ગમતું નથી ગભરામણ જેવું થાય આવ મગજમાં દુખાવો થાય એવું થાય હે આખું દુખે ખબર નહીં ભાઈ કંઈ ગમતું નથી ને એ શું તો હાલો ઉપર ત્યાં હુઈ જાવ ને અહીં શું ખોટા હુતા હો એકલા હેઠે ત્યાં હુઈ જાવ જાઓ જોતા ખરી મને તેવો વિચાર થાય અરે શું કરે બહુ હુઈ ગઈ કે જાગે છોકરો તો હુઈ ગયો લાગે કેમ ગયો મોટો એની છે ગયા ખબર નહીં કે હું આવું હમણાં પાણી પીને એમ કરીને હેઠે ગયા બા કઈ ખબર નથી એને કીધું લાગે કીધું તે મોટાને કે સોનલ છે ને મહિના છે તે કીધું તા હે તું રહી ન હોય કીધા વગર કીધું છે તે હા મેં તો કીધું એને તો કે હારું કે એમાં હું ને આઈ કે હારું ભગવાન હારું કર્યું એ કઈ બોલ્યા ન બા તો તાર બાપુજી પાસે હેઠે હુતા સોફે એને કઈ કહે ને તો પછી ખોટું ઓલું થાય એ કહી દે એને પાછી બુદ્ધિ ન થાલતી મોટા તને ખબર છે ને તાર ન કહેવાય ને મેં તાર હરાન જો હજી નથી કીધું કે આવી રીતે મને મોટી વવે વાત કરી નકર તાર હરાન તો વાત કરવી જોઈએ ઘરે માથે હાથ દઈને બેઠા હતા હું તો ખીજાણી પછી આમ તમે શું બેઠા કારણ વગરના એ તો હાસી વાત છે બા રોગે આ બધું જોતા ખરી હા આવી સોનલને કઈ ન દેવાય નહીં કે ને અહીં મહેનત બી થાય ને પછી કેવું કે તો કીના પેટનું છોકરું છે તારે એ કહી દે હાસું કહું ને નત કહેતી શું પાવેથી બાપુજીને ગંડવા રમાડેથી મને તો વિચાર થાય ને હાસું બોલજે તું હાસી વાત છે બા મને ઈ જ થાય આપણે સંદીપભાઈને છે ને કાલ ઉઠી ને જો ભડકાવા કે તમે છે ને તમને સોનલ બેને આમ કીધું છે મારે તો એમ જ કેવું બા હાસું કહું કે જો આવી રીતે મહિના છે તમને સંદીપભાઈ કીધું નહીં તમે એને બાપ સોયનો હક ન થાય જો તમે સાચી વાત છે ઉઠવા દે ઉઠે ને એટલી વાત છે એટલે મારે કેવું કે છે ને દીકરા તને વાત કરી તારા બાપુજી સોનલ બે વાતો કરતા હતા તારો હક ન થાય તું એનો બાપ થા છોકરાનો હે તો એટલો હક થાય ને તારો હું જ કહું બા હક ન થાય હું આ કેવા છે આ બે જણા હું પ્લાનો હે એનો મને તો એ નથી ખબર પડતી જો તો ખરી હાવ લે ને બા નકો કેવું ન જોઈએ તો અહીંયા અમે સંદીપથી છુપાવ્યું ને કે મહિના છે પણ એને મારે હવે કહી દેવું એને છે ને બાળક પહેલેથી જ ભાલું છે કે માન્ય કઈ આવશે કઈ બાવ આવશે એટલે મારે છે ને સંદીપને હવે મને જો ભેગા થઈને શાંતિથી મારે કહી દેવું કોઈ ક્યાંય કોઈ જવાબ નથી આપતું કેવી મને ઉમેદ થાય છે બાપુજી બિચારા ક્યાં આવે નકર દોડીને આવે બાપુજી પણ સંદીપ આવે ને તો કહી દઉં કે સંદીપ મારે આવી રીતે છે ને તમે પપ્પા બનવાના છો પછી જો આની રિમાઇન્ડ લઉં પછી સંદીપ મારો સાથ આપે તો મને એમ થાય કે હાય આ બે ચડાવી મારા ઘરનાને હાવ આ ભૂત જેવા કરી નાખ્યા કેવો સરસ માઇન્ડ હતો ને હાવ બદલાવી નાખ્યા સંદીપને મને ટેન્શનમાં થઈ નથી આ મને કંઈ ગમતું મારે બસ સંદીપને કહી જ દેવું છે કે આવી રીતે છે બસ એટલે પછી કઈ રીતે રાખે નહીં મારે જોવું છે પછી ઓલીને હરખીને લઈ જો મને એ જ ખીચ ચડે છે એ બે ઉપર પછી તો મારું નહીં વિચારે હું પ્રેગ્નેન્ટ છે તો નહીં વિચારે બા ની પેલા ચડાવે ને એકદમ એ પેલા હું એને કહી દઉં કે મારે આવી રીતે છે કેવું સંદીપ કેવું રાખતા મારું મને ક્યારેક મજા ન હોય તો મને કામ ન કરવા દેતા એટલું રાખતા મારું પણ ખબર નહીં આ લોકો આવ્યા ને પછી એનું હું માઇન્ડમાં શું થઈ ગયું છે ને હું ખબર નથી પડતી એવું થઈ ગયું ને કે આપણી તરફ જોવામાં રાજી નથી લે એટલી એને ચડામણી કરેલી છે બધું આવું હશે ક્યાંય આવું થતું હોય મને એ વિચાર થાય કઈ વાંધો નહીં આજ તો મારે કોઈ દેવું છે પણ રૂમમાં સુવા નથી આવતા સુવા આવે તો કહું ને કેમ કેવું બધા વચ્ચે મારે બા ને ભાભી તો આડાવડે મનરાતા જોઈ એ સિવાય એને ક્યાં કઈ ધંધો હે કોઈમાં ઓલું કરવા સિવાય એનો કઈ ધંધો જ નથી
હાલ તો જા વળી ક્યાંક કંઈ થઈ ન જાય એ ઉપાધિ છે મારી પાસે. હાલ જવા દે, કયું ની ઉલટી કરે. બાપુજી તો ક્યાં હોય, હવે બાપુજીની રાહ નથી જોવી. હાલ મને જવા દે. જો તો એક કાજ કરે ક્યારની. હું થતું હશે કેમ ખબર, આને કંઈક ખાઈ લીધું હશે, કંઈ પછી ધ્યાન ન રહે ખાવામાં તો થાય. મારે ના બોલાવે તો જ બોલાવી, નકર મારે બોલાવી ન. મને એમ થાય જો સંદીપ આવ્યા, મારે તો બોલાવી જ નથી. લે જાઉં તો ખરી, વળી ક્યાંક બાથરૂમમાં કંઈ થઈ ગયું ને, પણ તો ક્યાંય ના નહીં. એક તો ગરમી તો જો ઊભાતું નથી કે એવી ગરમી છે. હાલ જાઓ. શું થાય છે ક્યારનું ખબર નહીં, ઓમી થાતી નથી ને પેટમાં દુખે એવું થાય છે ક્યારની. બાપુજીને બોલાવું, બાપુજી સાંભળતા નથી. મને એમ કે કોઈ રૂમમાં નહીં હોય, અહીંથી હાલી નથી શકતી, એવા ચક્કર આવે, એવું પેટમાં દુખે છે. મને એમ કે થોડું ઘણું હે અહીં રૂમમાં સૂતો તો એસીમાં. એક તો ગરમી કેવી હતી, ગરમીની થતી લાગે ઉલટી. તને કેમ કરતા ઉલટી થઈ? શું ખાધું તું? કાંઈ નહોતું ખાધું, ખબર નહીં એમ જ થાય ઉલટી. પછી ઉમીદ નીકળતી નથી અને એવું થાય, પેટમાં દુખાવો થાય, એકદમ ઉલટી કરું છું ને તો. જાઉં દવાખાને? એવું લાગે તો લઈ જાઉં દવાખાને. ના દવાખાને નથી જાવું. હું તમને એક વાત કહેવા માંગતી હતી, પણ મને તમારાથી બીક લાગે એટલે હું વાત નથી કહેતી. હું તમને એક વાત કહું, જો તમે પ્રેમથી વાત કરો તો કહું, બાકી તમે 2 દિવસથી આવી તમારી યાર પ્રેમથી વાત નથી કરી, બધાયનું સાંભળી અને તમે છે ને મારી યાર ગુસ્સેથી જ વાત કરો અને હું ટેન્શન લઈ મારી તબિયત બગડતી જાય છે. હું સાચું કહું છું સંદીપ, તમે ક્યારેક તો મારું માનો. એ તું બધાય સામે એમ બોલે તો મારો પછી મેળ ના આવે. તને ખબર હે ને મારો સ્વભાવ પહેલેથી જ તીખો હોય. તારું રાખતો ને ક્યાં ન રાખતો, તું કેમ કરતો ન કરતો? એ બરાબર, બધું બરાબર. મને એમ છું કે મારું ઘર છે, મારે બાપુજી ભેગું જવું જોઈએ. ભલે સંદીપ ના આવે, સંદીપને તો એમ થશે કે જો સોનલ આવી ગઈ. તમને એટલું ન થયું કે ના હાચું સોનલ આવી ગઈ? તોય મેં તમને બોલાવવાની કોશિશ કરી આવી ત્યારે, તોય તમે મોઢું મળાવી ગયા. તમને એમ ન થયું કે મારી ઘરવાળી આવતી રહી? એ બરાબર, ઘરવાળી આવતી રહી, પણ તારે જરીક મને બોલાવવો જોઈએ ને. તારે એમ કહેવાય કે હું કરો, કેમ છે કેમ નહીં. પછી મારી ખીટ તને ખબર ડબલ ચડી જાય છે. એક તો હું આ બધા ઘરના વાળાથી સાંભળીનું થાકેલો પડ્યો. તો કેમ બધાયનું માનો? ઘરવાળાથી થાકલ પડ્યા તો માનો ને ઘરવાળીનું. શું કરવા બધાયનું માનો છો? કા મારી જનેતા માં છે એનું તો હું માનું જ ને. માએ મને જન્મ આપ્યો તઈ હું અહીં આવ્યો હું આ દુનિયામાં, એનું તો મારે માનવું જ પડે. બા કે મારે કરવું પડે, નકર બા બિસાડા શું કરે? બાપુજી નથી માનતા, નથી કોઈ માનતું, મારે એનું માનવું તો પડે. બા કે એનો મારે આદર કરવો જ પડે. એ તો બધું બરાબર, સાચી વાત છે. ઉલટી થાય પાછી તો બોલાવ, હાલ દવાખાને લઈ જાય બાપુજી તને. ના હું તમને એક વાત કહું, છે ને મમ્મીની હતી ને તો છે ને હું બાથરૂમમાં આવી જ રીતે ઓમિટ થઈને પડી ગઈ હતી 3 દિવસ. સંદીપ બેભાન રહી હતી અને મને હોસ્પિટલે દાખલ કરી હતી. કેમ, શું થયું તું? તો તારે જાણ ન કરાય? તને કંઈક થઈ જાત તો પછી કોણ જવાબદાર થાત? જાણ ન કરાય તારા મમ્મી પપ્પાને મને કે આવી રીતે સોનલને થઈ ગયું છે તો તમે આવો? કેમ જાણ કરવી? મમ્મી પપ્પા બિચારા હવે એકદમ ઉપાધિમાં હતા. 3 દિવસે ભાનમાં આવી, તમને ખબર છે ને? કેટલા મારા બ્લડના 2-3 બાટલા ચડાવવા પડ્યા, એટલું બ્લડ ઓછું થઈ ગયું હતું. ને કીધું છે કે આને છે ને ટેન્શનમાં થાય છે બધું. હું કેવું ટેન્શન લેતી ત્યાં હતી તો મમ્મી પપ્પાને ઘરે. ભલે હું ત્યાં હતી પણ મને યાદ આવી નહીં આવતી મારા ઘરની. એ તમને ખબર છે, બે એટલી મહેનત કરીને ઘર વસાવ્યું છે, એટલી તમને નથી ખબર? મને મારું ઘર વાલું ન હોય કયું બાપુજી ભેગી આવતી રહી હોય. અને 3 દિવસ હોસ્પિટલે રહીને મારું મન જાણે છે. મારા મમ્મી પપ્પા રોઈને અડધા થઈ ગયા હતા. મારા ભાઈને કેમ તમને ફોન કરે, વળી તમને એમ થાય કે આ શું થયું, શું કર્યું હે? કેમ બેભાન થઈ ગઈ? એવું બધી ઉલટી થઈ હતી? શું થયું તું? કોઈ ઉલટી તને થતી નથી એટલી બધી? કેમ કંઈ ખાધું તું પીધું તું? બહાર ગયો હે ખાવા? ના બહાર નથી ખાવા ગઈ. હવે હું તમને એક વાત કરું, તમે છે ને સંદીપ પપ્પા બનવાના છો. પછી મને હોસ્પિટલ એમ કીધું, બેભાન થઈને પછી રિપોર્ટ કરાવ્યા તો એમાં એવું કે તમે માં બનવાના છો. ત્યારે મને એટલી ખુશી મળી હતી કે આજ હું માં બનવાની છું, પણ ત્યારે તમારી પાસે નહોતા. એટલે સંદીપ તમને આજ કહું છું કે હું છે ને માં બનવાની છું ને તમે પપ્પા બનવાના છો. સાચું કહેશે સોનલ, હું પપ્પા બનવાનો છું? હા તમે પપ્પા બનવાના છો. તમને કેદીનું સપનું હતું કે ક્યારે પપ્પા બનીશ, પણ જ્યારે મને આ ખુશી મળી ત્યારે હું એટલી હતી એટલે હું આ ઘરમાં આવતી રહી કે ના મારે સંદીપ સામે જ રહેવું છે ને એનું બાળક એના હાથમાં જ આપવું છે. સંદીપ મને ક્યારે તેડવા આવે ના આવે પણ બાપુજી ભેગી વહી જાવ. તું સાચું બોલે ખોટું? સાચું હું પપ્પા બનવાનો છું એ મને કે પહેલા. સાચું બોલું છું, તમે પપ્પા બનવાના છો.
તો કેમ તે 2 દિવસમાં મને વાત ના કરી કે હું પપ્પા બનવાનો છું? આ સપનું તને ખબર ને, આપણા લગ્ન થયા તે દી ન કહું કે હું ક્યારે પપ્પા બનીશ, ક્યારે બનીશ. તારે મને કહેવાય નહીં? આ ખુશીનો તને ખબર ને, એક એક પલનો ઇંતજાર કરતો, ખબર છે ને તને? તો તારે મને એટલું કહેવાય નહીં સોનલ? એટલે જ બાપુજી બિચારા મને એમ કહેતા તમે ટેન્શન લ્યો, માં દૂધ પી લ્યો, ખાઈ લ્યો, એટલે બાપુજી આવતા. ઓહો એવું છે, તો શું કરવા તું એવું ટેન્શન લે હે? હવે તો જરાય ન લેતી. કેમ તને આવી ઓમિક થયા રાખે હે આમાં? ખબર નહીં, ખાવ નહીં ને એટલે ઉલટી થયા રાખે, આમાં ટેન્શન લો ને એટલે પેટમાં દુખા રાખે, પછી જેને હોસ્પિટલ બતાવવા જવું પડે. ત્યાંથી હું 2 વખત ગઈ, આવું ટેન્શન લીધા રાખ્યું ને માં. હવે તું ઉપાધિ ન કરતી, બસ હું એટલો ખુશ થયું આજે, એટલો ખુશ થયું કે હું પપ્પા બનવાનો છું. તે મને 2 દિવસ ન કીધું, એ દુઃખ ન થયું, પણ મને એમ થયું હાઈ હું પપ્પા બનવાનો છું. બસ હવે તું તારી તબિયતનું ધ્યાન રાખજે, બસ હા, શાંતિથી રહે, બસ કોઈ તને કાંઈ નહીં કે. હાજી સંદીપ, સંદીપ મને જરાય ન ગમતું સંદીપ. આજે જ્યારે ખુશી મળી ત્યારે મને તમારી બહુ યાદ આવી. પૂછજો મારા મમ્મી પપ્પાને, મેં તમને બહુ યાદ કર્યા. ઉપાધિ ન કર, હવે છે ને તું છે ને તારું આપણા બાળકનું ધ્યાન રાખ, બસ હું તને એમ જ કહેવા માગું છું. મારે બસ દીકરો આવે દીકરી પણ હું ખુશ છે, પણ હું પપ્પા બનીશ ને બસ, એનાથી વિશેષ મારે એકેય ખુશી નથી. બસ અને તું તારું ધ્યાન રાખ, બસ હું તને એમ જ કહું. ખાવા પીવામાં ને બધુંય, કોઈનું કંઈ સાંભળની, ટેન્શન ન લે. આ ખુશી તો મને એમ થાય કે બહુ જ મસ્ત ખુશી તે મને દીધી છે. હું તો મારાથી બીતી હતી એટલે પછી મેં ન કીધું 2 દિવસ. બાપુજીને ના પાડ્યું ને, બાપુજી બિચારા તમને કહેવાના તો ના, બાપુજી વળી ખીજા હે. તો આ તો ખબર નહીં તમે ભગવાને બોલાવ્યા રૂમમાં આવ્યા, મને ઉમ્મીદ થઈ નકર હું કઈ ને કહું, હું બીતી હતી તમને કહેતા, પણ એકલા તમે હોય જ નહીં, બા હોય ભાભી હોય એટલે હું તમને કંઈ કહી જ ન હગું. કંઈ વાંધો નહીં સોનલ, તું ઉપાધિ કરમાં, હું હે ને બસ હાલો આરામથી ઊભી થઈ જાય. દવાખાને જાવું તો જાય, કંઈ વધારે થાય હે તો જઈએ. હે ના ના, ડોક્ટરે તો મને હાવ કામ કરવાની મનાઈ જ કરી છે. સાચું કહું, જરાય વજનવાળું કામ કરવાની મનાઈ જ કરી સંદીપ. તારે કંઈ કામ કરવાનું નથી, બસ ડૉક્ટર કહે ને એમ આપણે સંભાળીને રહેવાનું છે. બસ કંઈ ઉપાધિ ન કર, બધું થઈ જાય. એવું હોય તો 2 કામવાળી રાખી લે, બાકી તારે કામ કરવાનું છે નહીં. ના ના એવું કંઈ નથી, પણ અત્યારે બહુ પેટમાં દુખે ને ઉલટી થાય છે સંદીપ. હવે સારું છે, નકર હાલ આપણે દવાખાને જઈએ.